ઓનલાઈન સ્ટુડન્ટ સ્ક્રીન દેખાય છે? ઓનલાઈન માંથી કોઈ જવાબ આપો. ઓકે, થર્ડ યુનિટ ની અંદર આપણે ડિસ્કસ કરીશું કે જાવા એપ્લિકેશન ને કઈ રીતે આપણે ડેટાબેઝ સાથે કનેક્ટ કરવું, અને એના માટેનું જે પણ બેસિક સ્ટ્રક્ચર, જે મેકેનિઝમ અવેલેબલ છે જાવા ની અંદર, that is called JDBC, right? તો આ JDBC એકચ્યુઅલી શું છે? તો બેસિકલી JDBC એક પ્રકારનું એક મેકેનિઝમ છે, એક સ્ટ્રક્ચર છે કે જેની અંદર ઘણા બધા રેડીમેડ ક્લાસીસ અવેલેબલ છે, ઘણા બધા ઇન્ટરફેસીસ અવેલેબલ છે, અને અલગ અલગ ડેટાબેઝ સાથે કનેક્ટ થવા માટેનું ડ્રાઈવર મેનેજર જેવું કંઈક મેકેનિઝમ અવેલેબલ છે. કમ્બાઇન્ડલી આપણે એને કહીએ છીએ JDBC. બટ in simple words, it allows any Java application to connect to any of the database system. તમે ઘણી બધી અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ કદાચ યુઝ કરેલી હોય, તમે ઓરેકલ કદાચ યુઝ કરેલું હોય, આ સિવાય તમે કઈ ડેટાબેઝ સિસ્ટમ આગળ આઈ થિંક તમારે MySQL તમે ભણી ગયા, ઓકે, એક્સેસ છે, રાઈટ? આ બધી જે ડેટાબેઝ સિસ્ટમ, જે વધારે પડતી રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ આપણે એને કહીએ છીએ, ઓલાર રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ, તો બધી જ રિલેશનલ ડેટાબેઝ સિસ્ટમ સાથે કનેક્ટ કરવા માટે જાવાની અંદર JDBC API અવેલેબલ છે. API stands for Application Programming Interface, એટલે એક ઇન્ટરમીડિયરી કે જેની મદદથી આપણે આપણું જાવાનું પ્રોગ્રામ, અને આ એક મેકેનિઝમ જેને આપણે JDBC API કહીએ છીએ, એ વચ્ચે JDBC API હશે. આપણે આપણા જાવા એપ્લિકેશનની મદદથી હંમેશા JDBC API સાથે કામ કરીશું, અને એ JDBC API છે એ એપ્રોપ્રિએટ ડ્રાઈવરની મદદથી અલગ અલગ ડેટાબેઝ સાથે કનેક્ટ થયેલી હશે. એપ્લિકેશન ડેવલપર આપણે એકચ્યુઅલી જાવા API યુઝ કરીશું. પછી એ API પોતે જોઈ લેશે કે એને ડેટાબેઝમાં કઈ રીતે ટેબલ ક્રિએટ કરવા છે, કે કઈ રીતે ક્વેરી એક્ઝિક્યુટ કરવી. It is not our concern, right? ઓકે, તમે SQL બી ભણી ગયા હશો, SQL બી ભણ્યા. SQL નો આપણે અહીંયા યુઝ કરીશું ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરવા માટે, રાઈટ? કેમ કે આપણે SQL ક્વેરીઝ જ આપણે આપણા જાવા એપ્લિકેશનની મદદથી જાવા API ને આપણે ટ્રાન્સફર કરીશું, and Java API will execute those queries into database. અને કંઈ પણ રિઝલ્ટ હશે ડેટાબેઝમાંથી, તો એ રિઝલ્ટ પણ આપણને પાછું ફેચ કરીને આપશે આપણા જાવા એપ્લિકેશનની અંદર. તો આ એક એવું સિમ્પલ મેકેનિઝમ અવેલેબલ છે, રાઈટ, જેને આપણે કહીએ છીએ JDBC, રાઈટ? તો અહીંયા આપણને એક વસ્તુ કીધેલી છે કે JDBC જે છે, ખાસ કરીને JDBC ડ્રાઈવર્સ યુઝ કરે છે. આપણે હમણાં જ એનું આર્કિટેક્ચર બી ડિસ્કસ કરીશું, ત્યારે આપણને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે કે સોરી ફરી આવે છે? ત્યાં જો તો દેખાય છે? આવી ગયો? ઓકે, તો જો આ JDBC કેવી રીતના બનાવેલું છે જાવાની અંદર, ઇટ ઇઝ અવેલેબલ ઇન ફોર્મ ઓફ પેકેજ. પેકેજ છે, કેટલાક રેડીમેડ પેકેજ છે, જેની અંદર પેકેજની અંદર શું હોય હંમેશા, we already have talked about package, right? Package means a collection of classes and interfaces as well. તો આની અંદર શું છે, ઘણા બધા રેડીમેડ ક્લાસીસ આપણને આપેલા છે, રેડીમેડ ઇન્ટરફેસીસ આપેલા છે આપણને, અને એનો ઉપયોગ કરીને આપણે ડેટાબેઝ કનેક્ટિવિટી કરવાની છે. સીધું જ આપણે કોઈ રેડીમેડ ફંક્શન નથી, પણ આપણે ક્લાસીસ યુઝ કરવા પડશે, એની અંદર કેટલીક મેથડ યુઝ કરવી પડશે, એનું જે ચોક્કસ સિક્વન્સ છે, આપણે સિક્વન્સ જોઈશું કઈ રીતે ડેટાબેઝ સાથે કનેક્ટ થવું, એ ચોક્કસ સિક્વન્સ આપણે ફોલો કરશું, then we will be able to connect to the database. ઓકે, તો જુઓ,
નોર્મલી આપણે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય, નોટ ઓનલી અબાઉટ જાવા પ્રોગ્રામ, કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ પ્રોગ્રામને આપણે ડેટાબેઝ સાથે જ્યારે કનેક્ટ કરવાનું આવે, રાઈટ, તો આપણે અલગ અલગ પ્રકારના મોડલ્સ ફોલો થતા હોય. Right? So before we actually dive into what is JDBC, પહેલા આપણે ડેટાબેઝ મોડલ ડિસ્કસ કરીએ, રાઈટ. તો એમાં ફર્સ્ટ ટોપિક આ નોટ કરો, ડેટાબેઝ મોડલ્સ. એકચ્યુઅલી આ ડેટાબેઝ મોડલ્સ તમે ઓલરેડી DBMS ની અંદર બી કદાચ ભણી ગયા છો. નોર્મલી બે અલગ અલગ પ્રકારના મોડલ્સ અવેલેબલ હોય છે, જેને આપણે કહીએ છીએ 2 ટાયર મોડલ એન્ડ n ટાયર મોડલ. n ટાયર ને ઘણી વખત વધારે પડતા 3 ટાયર હોય છે, એટલે એને 3 ટાયર મોડલ બી આપણે વધારે પડતું પ્રચલિત છે n ટાયર મોડલ્સ ની અંદર. So there are mainly 2 types of models which are called 2 tier model, 3 tier model. 3 tier model, it is a part of n tier model, right? A tier એટલે કે અલગ અલગ લેયર, right? તો કેવી રીતના કામ કરે? If we talk about 2 tier model, देखा છે ડાયાગ્રામ બધાને સ્ક્રીન પર? This is what we call a 2 tier model. જો 2 tier model ની અંદર કેવું છે, જેમ કે આપણને આ ડાયાગ્રામ ની અંદર દેખાય છે, આપણે જાવાનું પ્રોગ્રામ જે ડેવલપ કરીશું, મીન્સ અવર જાવા એપ્લિકેશન, રાઈટ. હવે એ જાવા એપ્લિકેશન કોઈ એક સિંગલ સિસ્ટમ પર, જેને આપણે અત્યારે અહીંયા ક્લાયન્ટ મશીન નામ આપ્યું છે, એક સિંગલ સિસ્ટમ પર આપણે આપણી જાવા એપ્લિકેશન ડેવલપ કરીશું. આ જાવા એપ્લિકેશન ની અંદર આપણે યુઝ કરીશું API કોલ્ડ JDBC. તો આ JDBC API જે છે, એની મદદથી તમે ડાયરેક્ટલી કોની સાથે કનેક્ટ થશો? જુઓ, DBMS સાથે. હવે આ DBMS જે છે એ તમારી લોકલ સિસ્ટમ પર પણ હોઈ શકે, અથવા તો કોઈ રિમોટ કમ્પ્યુટર સિસ્ટમ પર પણ બી હોઈ શકે છે. જરૂરી નથી કે સેમ કમ્પ્યુટર સિસ્ટમ પર હોય. એટલે અહીંયા જે આપણને આ DBMS દેખાય છે, જરૂરી નથી કે સેમ સિસ્ટમ પર હોય. એ કોઈ અલગ સર્વર મૂકેલું હોય, જેને આપણે ડેટાબેઝ સર્વર કહીએ, કોઈ બીજી સિસ્ટમ હોય એના પર બી મૂકેલું હોઈ શકે, અથવા તો સેમ સિસ્ટમ પર બી હોઈ શકે છે, રાઈટ. બટ ઇટ ડઝન્ટ મેટર, ભલે લોકલ ડેટાબેઝ સિસ્ટમ હોય કે પછી રિમોટ ડેટાબેઝ સિસ્ટમ હોય, એને આપણે આ JDBC ની મદદથી ડાયરેક્ટ એની સાથે કોમ્યુનિકેટ કરી શકાય છે. તો અહીંયા કને જુઓ તો બે જ અલગ અલગ લેયર છે. એક છે ક્લાયન્ટ સાઇડ નું લેયર, કે જ્યાં આપણી એપ્લિકેશન છે, એકચ્યુઅલી ધેટ ઇઝ એન એપ્લિકેશન લેયર. અને બીજું લેયર છે, ધેટ ઇઝ વોટ વી કોલ ડેટાબેઝ લેયર, કે જ્યાં આપણું ડેટાબેઝ મૂકેલું છે. એન્ડ એપ્લિકેશન લેયર ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ડેટાબેઝ લેયર. એટલે આપણે આને કહીએ છીએ 2 ટાયર મોડલ, રાઈટ. આપણે જે એપ્લિકેશન તમે જે ડેવલપ કરશો, એમાં આપણે આ 2 ટાયર મોડલ ફોલો કરીશું. તમે જે પ્રોગ્રામ ડેવલપ કરશો, કેમ કે આપણે અહીંયા આપણા જ કમ્પ્યુટર પર એપ્લિકેશન હશે, આપણા જ કમ્પ્યુટર પર ડેટાબેઝ સિસ્ટમ હશે, અને આપણે ડાયરેક્ટલી એની સાથે કોમ્યુનિકેટ કરીશું યુઝિંગ અવર જાવા એપ્લિકેશન, રાઈટ. પણ આ સિવાય બીજું પણ એક મોડલ વધારે પોપ્યુલર છે, that is what we call 3 tier or n tier model. દેખાય છે સ્ક્રીન પર? ત્યાં હવે દેખાતું હશે. I think a screen sharing no problem. Let me share the screen again. જો 3 ટાયર મોડલ ની અંદર કેવી રીતના કામ થશે? 3 ટાયર જે મોડલ છે, તેમાં આપણે જેમ કે એનું નામ છે 3 ટાયર, એટલે કે 3 લેયર અવેલેબલ. આ 3 લેયર નોર્મલી કયા કયા હોય છે? આપણું જે જાવા એપ્લિકેશન છે, એ જાવા એપ્લિકેશન આપણે એક બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ કરીશું. એટલે બ્રાઉઝરની અંદર કયા પ્રકારની જાવા એપ્લિકેશન ડેવલપ થઈ શકે, એક્ઝિક્યુટ થઈ શકે? તો ભાઈ એપ્લેટ એક્ઝિક્યુટ થઈ શકે, રાઈટ. આ સિવાય આપણે આગળ જતા જોઈશું નેક્સ્ટ યુનિટ્સ ની અંદર
JSP, Servlet, આ પણ એવી બધી એવી પ્રકારની જાવા એપ્લિકેશન છે which can be executed on a web browser. Right? તો એ વેબ બ્રાઉઝર પર એક્ઝિક્યુટ થશે, ત્યાંથી જે પણ યુઝર હશે કંઈ પણ ઇનપુટ આપશે, and then that web browser is connected to what is known as application server. એટલે જો ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન નથી. અહીંયા આપણું જે જાવાનું પ્રોગ્રામ જે વેબ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થાય છે એ પ્રોગ્રામ જે છે એ ડાયરેક્ટલી પેલા કોની સાથે કનેક્ટેડ છે? એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વર એટલે ત્યાં આપણું જાવાનું પ્રોગ્રામ મૂકેલું હશે, આપણી .java ફાઇલ્સ ત્યાં મૂકેલી હશે. ત્યાં તો .html ફાઇલ હોય, અહીંયા આપણી .java ફાઇલ્સ મૂકેલી. એટલે પેલું જે HTML ફાઇલ્સ જે છે એમાંથી કંઈ પણ જે ડેટા કે રિક્વેસ્ટ આવે છે એ રિક્વેસ્ટ બધી ક્યાં પહોંચશે? આપણી જાવા ફાઇલ ની અંદર, એટલે કે આપણી જાવા એપ્લિકેશન. રાઈટ? અને આ આપણી જે જાવા એપ્લિકેશન કે જે સર્વર પર મૂકેલી છે એ યુઝ કરશે JDBC નું. કોની સાથે કનેક્ટ થવા માટે? ડેટાબેઝ સાથે કનેક્ટ થવા માટે. અગેન હવે એ જે ડેટાબેઝ છે એ સેમ જ્યાં આ એપ્લિકેશન સર્વર આપણું અવેલેબલ છે એ જગ્યાએ બી હોઈ શકે છે, અથવા આપણું આ જે ડેટાબેઝ જે છે એ કોઈ રિમોટ કમ્પ્યુટર ત્રીજા કોઈ સર્વર પર બી હોઈ શકે છે. એટલે જુઓ આપણું HTML એટલે કે ક્લાયન્ટ મશીનમાંથી રિક્વેસ્ટ જશે એપ્લિકેશન સર્વર પર જ્યાં આપણા જાવાના પ્રોગ્રામ્સ મૂકેલા હશે. એ જાવાના પ્રોગ્રામ્સ રિક્વેસ્ટને રિસીવ કરશે. એમાં કંઈ પણ ડેટાબેઝ કનેક્ટિવિટી માટેની કંઈ પણ ઓપરેશન્સ હશે તો આપણું જે જાવા એપ્લિકેશન જે એપ્લિકેશન સર્વર પર મૂકેલું છે એ એપ્લિકેશન JDBC નો ઉપયોગ કરશે અને એની મદદથી કોની સાથે કનેક્ટ થશે? ડેટાબેઝ સાથે. અને આ ડેટાબેઝ જેમ મેં હમણાં જ કીધું કે એ સેમ એપ્લિકેશન સર્વર પર બી હોઈ શકે અથવા બીજા કોઈ સિસ્ટમ પર બી હોઈ શકે. તો અહીંયા તમે જુઓ તો 3 અલગ અલગ સિસ્ટમ ઇન્વોલ્વ હોઈ શકે. રાઈટ? એક તો ક્લાયન્ટ સાઇડની સિસ્ટમ, ત્યાંથી જ્યાં રિક્વેસ્ટ જાય છે ધેટ ઇઝ અવર એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વર માંથી પણ ડેટાબેઝ કનેક્ટિવિટી માટે કંઈ પણ રિક્વેસ્ટ જતી હશે ત્રીજા સિસ્ટમ પર, ધેટ ઇઝ વોટ વી કોલ ડેટાબેઝ સર્વર. તો અહીંયા કને તમે જુઓ તો 3 લેયર ઇન્વોલ્વ. 3 લેયર એટલે એનો જરૂરી એવો મતલબ નથી કે 3 અલગ અલગ મશીન. હા, અહીંયા ડેટાબેઝ એપ્લિકેશન સર્વર પર બી હોઈ શકે છે, પણ ટુકડા તો 3 અલગ અલગ થયા. લેયર આપણા 3 અલગ અલગ લેવલ થઈ ગયા. એટલે ક્લાયન્ટ મશીન, પછી એપ્લિકેશન સર્વર અને પછી ડેટાબેઝ. રાઈટ? તો અહીંયા એપ્લિકેશન સર્વર જે છે it acts like an intermediate between the client system and the database. એટલે ટોટલ અહીંયા 3 લેયર અવેલેબલ છે, and that's why we call it 3-tier model. નોર્મલી આવા મોડલની ખાસિયત એ હોય છે કે તમે અહીંયા DBMS ને ઇઝીલી તમે ચેન્જ કરી શકો છો. આ DBMS ની બદલે બીજી કોઈ DBMS તમે લઈ લો તો એના કારણે તમારે પેલી HTML ફાઇલમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ખ્યાલ પડ્યું? રાઈટ? તો એક આ પ્રકારની આપણે ફ્લેક્સિબિલિટી મળતી હોય છે. આવી રીતના વધારે લેયર બી હોઈ શકે. એવું બી પોસિબલ છે કે આ એપ્લિકેશન સર્વર પર જે આપણું જાવા પ્રોગ્રામ છે એ રિક્વેસ્ટને કોઈ બીજા એપ્લિકેશન સર્વર પર કોઈ બીજા પ્રોગ્રામને ટ્રાન્સફર કરતા હોય અને એ પ્રોગ્રામ જે છે એ ડેટાબેઝ સાથે કનેક્ટ થતું હોય. ધેટ ઇઝ પોસિબલ. તો આ જે વચ્ચેનું જે આ એપ્લિકેશન સર્વરનું જે લેયર છે એ એક કરતા વધારે હોઈ શકે છે. then it becomes n-tier model. is it clear? તો અત્યારે જે તમે આપણે વેબ એપ્લિકેશન જે આપણે જોતા હોઈએ છીએ, રાઈટ, વધારે પડતી વેબ એપ્લિકેશન જે છે આ 3-tier મોડલ આર્કિટેક્ચરને ફોલો કરે છે. અને લોકલ ડેસ્કટોપ એપ્લિકેશન પર તમે જે પ્રકારના પ્રોગ્રામ્સ બનાવો છો કે ડેટાબેઝ બી ત્યાં હોય છે અને તમારું પ્રોગ્રામ બી ત્યાં હોય છે, ત્યાં નોર્મલી આપણે 2-tier મોડલ ફોલો કરતા હોઈએ છીએ. Is it clear? Right? The difference between 2-tier model and 3-tier model. તો જો આ જેમ કે આ ડાયાગ્રામમાં બી આપણને કીધું છે કે તમે જે ક્લાયન્ટ સાઇડનું જે સિસ્ટમ છે ત્યાં વેબ બ્રાઉઝર અથવા કોઈ બીજું એક પ્રકારનું પ્રોગ્રામ બી હોઈ શકે. એવું જરૂર નથી કે દર વખતે વેબ બ્રાઉઝર જ હોય, બટ વેબ બ્રાઉઝર ઇઝ મોસ્ટ પોપ્યુલર.
તો ત્યાંથી તમે જે રિક્વેસ્ટ મૂકો છો એપ્લિકેશન સર્વર પર, એ અલગ અલગ ફોર્મમાં રિક્વેસ્ટ મૂકી શકાય. આપણે નોર્મલી આ એક HTTP રિક્વેસ્ટ થી વધારે ફેમિલિયર છીએ. તમે આઈ થિંક ASP.NET ભણીએ, રાઈટ? એમાં તમે HTTP રિક્વેસ્ટ અને HTTP રિસ્પોન્સ એવું ભણે ને, રાઈટ? તો HTTP રિક્વેસ્ટ રિસ્પોન્સ ના ફોર્મમાં તમે ડેટાને ક્લાયન્ટ સિસ્ટમના વેબ બ્રાઉઝર પરથી વેબ સર્વર પર ટ્રાન્સમિટ કરી શકો. પણ આ સિવાય બીજા પણ ઘણા મેકેનિઝમ અવેલેબલ છે, ભલે કદાચ આપણે એનાથી પરિચિત ન હોઈએ, રાઈટ? RMI છે, કોમન રિક્વેસ્ટ બ્રોકર આર્કિટેક્ચર, જેને કોરબા કહીએ છીએ આપણે. આવા ઘણા બધા અલગ અલગ મેકેનિઝમ અવેલેબલ છે. રિમોટ મેથડ ઇન્વોકેશન, RMI, એની મદદથી પણ તમે બીજા કોઈ સિસ્ટમ સાથે રિક્વેસ્ટ તમારી સેન્ડ કરી શકો છો. એટલે વેબ બ્રાઉઝર જ હોય એવું જરૂરી નથી. વેબ બ્રાઉઝરની મદદથી આપણે જે રિક્વેસ્ટ મોકલતા હોઈએ છીએ એ હંમેશા HTTP રિક્વેસ્ટ કન્સિડર થાય છે. ક્લિયર છે બધાને? 2 tier મોડેલ એન્ડ 3 tier મોડેલ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ અવેલેબલ છે ને? Yes, sir. ઓકે. Yes, sir. Okay. Now let's move on to the next important topic. દેખાય છે સ્ક્રીન બધાને ઓનલાઈન સ્ટુડન્ટ્સ? Yes, sir. શું લખેલું છે કયો તો? JDBC architecture. રાઈટ. JDBC આર્કિટેક્ચર. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ઘણી વખત તમને એક્ઝામની અંદર બી પૂછાઈ શકે. એક્સપ્લેન JDBC આર્કિટેક્ચર. અહીંયા આપણે એકચ્યુઅલમાં આપણું જાવા જે છે એ એક આપણું ડાયાગ્રામની મદદથી એનું એક કોમ્પોનેન્ટ વાઇઝ સ્ટ્રક્ચર ડિસ્કસ કરીશું કે જાવાની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટી એકચ્યુઅલમાં કઈ રીતે થતી હોય છે. કોડિંગ વાઇઝ નહીં, કોડિંગમાં શું કરવાનું છે એ તો આપણે પછી ડિસ્કસ કરીશું, પણ આર્કિટેક્ચર વાઇઝ કયા કયા કોમ્પોનેન્ટ્સ અવેલેબલ છે અને કયું કોમ્પોનેન્ટ શું કામ કરે છે કે જેની મદદથી ડેટાબેઝ કનેક્ટિવિટી થાય છે, એ આપણે અહીંયા કને ડિસ્કસ કરીશું. તો આ JDBC આર્કિટેક્ચરની અંદર મેઇનલી બે અલગ અલગ કોમ્પોનેન્ટ એટલે કે બે અલગ અલગ API એકચ્યુઅલી અવેલેબલ છે. એકને આપણે કહીએ છીએ JDBC API અને બીજાને આપણે કહીએ છીએ JDBC ડ્રાઈવર મેનેજર API. ટોટલ એકચ્યુઅલી આ બે અલગ અલગ APIs અવેલેબલ. JDBC API and JDBC ડ્રાઈવર મેનેજર API, રાઈટ? અને કંઈક કનેક્શન જુઓ તમને જેમ આ ડાયાગ્રામની અંદર દેખાય છે આ પ્રમાણે કંઈક કનેક્શન થતું હોય છે ડેટાબેઝ સાથે. હવે ડેટાબેઝ સાથે કનેક્શન કરવામાં શું થતું હોય જુઓ. એક વસ્તુ પહેલા આપણે ધ્યાનમાં રાખી લેવાની છે કે આપણી પાસે અલગ અલગ પ્રકારના ડેટાબેઝ સિસ્ટમ્સ અવેલેબલ છે, રાઈટ? ઓરેકલ, MySQL, Access, SQL સર્વર, DB2, ઘણી બધી અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ અવેલેબલ. તો જાવા ડેવલપર શું કરે છે અથવા તો જે ડેટાબેઝ સિસ્ટમ્સ જે ડેવલપ કરતા હોય એ લોકો બી જાવાની એપ્લિકેશન સાથે કનેક્ટિવિટી ડેટાબેઝની મળી રહે એટલા માટે સ્પેશિયલ પ્રકારના ડ્રાઈવર્સ ડેવલપ કરવામાં આવે છે pertaining to that particular database system only. એટલે કે દરેક અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ માટેના અલગ અલગ JDBC ડ્રાઈવર અવેલેબલ હોય છે. એટલે આપણે ઓરેકલ સાથે કનેક્ટ થવું હોય તો ઓરેકલ માટેના JDBC ડ્રાઈવર્સ અવેલેબલ. એટલે JDBC ડ્રાઈવર કોમન નથી બધા ડેટાબેઝ સિસ્ટમ માટે. બધા ડેટાબેઝ સિસ્ટમ માટે શું છે? અલગ અલગ. કેમ કે બધી ડેટાબેઝ સિસ્ટમ અલગ અલગ રીતે કામ કરે છે, એમનું મેકેનિઝમ અલગ છે. SQL સર્વર સાથે કનેક્ટ કરવું હોય તો એનું JDBC ડ્રાઈવર અલગ, Access સાથે કનેક્ટ કરવું હોય તો એનું JDBC ડ્રાઈવર અલગ, રાઈટ? આ સિવાય ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ, ખાસ કરીને જેમ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જેમાં એક એવું મેકેનિઝમ છે જે કંટ્રોલ પેનલમાં અવેલેબલ હોય છે જેની મદદથી તમે કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો. That is called ODBC bridge. તો આ ODBC ડ્રાઈવર્સ પણ JDBC સાથે કોમ્યુનિકેટ કરે એના માટે JDBC ODBC ડ્રાઈવર બી અવેલેબલ છે કે જેની મદદથી તમે બીજા પછી કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો, બટ યુઝિંગ ODBC મેકેનિઝમ. એટલે ODBC એક આખું અલગ જ મેકેનિઝમ છે
વિન્ડોઝની અંદર અવેલેબલ હોય છે, જેની મદદથી તમે કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો. એક્સેસ હોય, ઓરેકલ હોય, કોઈ બી. બટ નોર્મલી એનો ઉપયોગ બહુ જૂની જે ડેટાબેઝ સિસ્ટમ હોય એને નોર્મલી આપણે લીગસી ડેટાબેઝ સિસ્ટમ કહેતા હોઈએ છીએ, કે જે બહુ વધારે પોપ્યુલર ના હોય. હવે એને કદાચ આપણે એવી જરૂર પડી શકે કે ભાઈ આપણે એવી એપ્લિકેશન ડેવલપ કરવાની પણ જરૂર પડી શકે કે જેના ડેટાબેઝ જૂના છે અને એપ્લિકેશન નવી ડેવલપ કરવાની, તો ત્યાં આપણે પછી આ ઓડીબીસી બ્રિજનો યુઝ કરી શકાય. તો ત્યાં એના માટે જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર્સ બી અવેલેબલ છે, રાઈટ. તો અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ્સ માટેના અલગ અલગ જેડીબીસી ડ્રાઈવર અને ઓડીબીસી મેકેનિઝમ સાથે કામ કરવા માટે બી જેડીબીસી ઓડીબીસી ડ્રાઈવર્સ મેકેનિઝમ અવેલેબલ છે. તો બધા સિસ્ટમ માટે અલગ અલગ ડ્રાઈવર. અચ્છા, હવે આપણે જ્યારે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું હોય, ડેટાબેઝ સાથે કનેક્ટ થવાનું હોય, ત્યારે કઈ રીતે કામ થતું હોય? તો જો કોડિંગ કઈ રીતના કરવાનું છે એ તો આપણે આગળ જતા જોઈશું, પણ સૌથી પહેલું કોમ્યુનિકેશન આપણું જે જાવા પ્રોગ્રામ છે એમાં આપણે જે કંઈ પણ ડેટાબેઝના કનેક્શન માટેનું કંઈ પણ કોડિંગ લખશું, રાઈટ, તો એના માટે આપણે જોઈશું કે કેટલાક ક્લાસીસ આપણે યુઝ કરીશું, કેટલાક ઇન્ટરફેસીસ આપણે યુઝ કરીશું, અને એ ક્લાસીસ અને ઇન્ટરફેસ અવેલેબલ છે જેડીબીસી એપીઆઈ ની અંદર. એટલે જો સૌથી પહેલું પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન આપણું જાવા એપ્લિકેશનનું કોની સાથે છે? જેડીબીસી. આ જેડીબીસી એપીઆઈ એટલે નથિંગ બટ અ કલેક્શન ઓફ ક્લાસીસ એની અંદર. આપણે હમણાં જ જોઈશું કે એનું અંદર શું કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે જેડીબીસી એપીઆઈ ની અંદર. ક્લાસીસ સિવાય બીજું પણ ઘણું બધું છે આપણે અહીંયા જોઈશું. પણ ઇન શોર્ટ આ જેડીબીસી એપીઆઈ જેવું એક ઇન્ટરફેસ, એક મેકેનિઝમ અવેલેબલ છે, ક્લાસીસ અને ઇન્ટરફેસનું કલેક્શન અવેલેબલ છે કે જેની અંદરના ક્લાસીસ અને ઇન્ટરફેસનો આપણે ઉપયોગ કરીશું અને પછી ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ થશે. તો આપણું જાવા એપ્લિકેશનની અંદર સૌથી પહેલા આપણે જે કનેક્ટિવિટીની અંદર સૌથી પહેલું જે એપીઆઈ આપણે કોમ્યુનિકેટ કરીશું ધેટ ઇઝ જેડીબીસી એપીઆઈ, રાઈટ. તમારે કંઈક ક્વેરી ફાયર કરવી છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સો એન્ડ સો ટેબલ, રાઈટ, તો એના માટેના ક્લાસીસ અને જે પણ ઇન્ટરફેસીસ છે એ આ એપીઆઈ ની અંદર અવેલેબલ છે, એનો ઉપયોગ કરો એટલે તમે જેડીબીસી એપીઆઈ યુઝ કરી લીધી એવું કહેવાય. અચ્છા, હવે આ તો બધા રેડીમેડ ક્લાસીસ અને ઇન્ટરફેસ જે છે એ આપણને આ ફેસિલિટી આપશે, પણ એ ફાઇનલી એ ક્વેરી એક્ઝિક્યુટ ક્યાં થવી જોઈએ? ડેટાબેઝમાં થવી જોઈએ ને, રાઈટ. તો એ ડેટાબેઝમાં એ આપણા કોમ્યુનિકેશનને આગળ વધારવા માટે જેડીબીસી એપીઆઈ ટેક્સ હેલ્પ ઓફ વોટ ઇઝ કોલ્ડ જેડીબીસી ડ્રાઈવર મેનેજર. આ એકચ્યુઅલી જેડીબીસી ડ્રાઈવર મેનેજર છે જે એકચ્યુઅલ ફિઝિકલ કનેક્શન પ્રોવાઈડ કરે. તો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે કેમ ફોન પર વાત કરવી હોય, રાઈટ, ફોન પર વાત કરવા માટે આપણે બોલીએ છીએ, that is you can consider as JDBC API. આપણે બોલીએ છીએ JDBC API, પણ એના માટે કોમ્યુનિકેશન કરવા માટે કંઈક મેકેનિઝમ અવેલેબલ હોવું જોઈએ ને આપણી પાસે. ટેલિફોનની લાઈન અથવા તો મોબાઈલ ફોનના ટાવરની મદદથી કનેક્ટ થવાનું ફિઝિકલ કનેક્શન તો એ રીતે થશે ને, તમે મોબાઈલ નંબર ડાયલ કરશો એટલે કનેક્શન થશે, રાઈટ, પછી તમે કોમ્યુનિકેશન કરી શકો. તો એ જે ફિઝિકલ કનેક્શન થાય છે that is done with the help of what is called JDBC driver manager. આ ડ્રાઈવર મેનેજર જે છે, જેમ કે આપણે હમણાં જ થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું કે દરેક અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ માટેના અલગ અલગ જેડીબીસી ડ્રાઈવર્સ અવેલેબલ હોય છે. તો આ ડ્રાઈવર મેનેજરનું કામ શું છે? ડ્રાઈવર મેનેજર જેડીબીસી એપીઆઈ માંથી જ એને મેસેજ મળે છે કે ભાઈ કયા ડેટાબેઝ સાથે કનેક્ટ થવાનું છે, ઓરેકલ સાથે કનેક્ટ થવાનું છે કે પછી એક્સેસ સાથે કનેક્ટ થવાનું છે કે પછી MySQL સાથે, રાઈટ. એટલે જેડીબીસી ડ્રાઈવર મેનેજર શું કરે છે? એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જેટલા અલગ અલગ જેડીબીસી ડ્રાઈવર અવેલેબલ હોય છે એમાંથી એપ્રોપ્રિએટ જેડીબીસી ડ્રાઈવર એ ઓટોમેટિકલી સિલેક્ટ કરે. એને ખબર હશે કે MySQL નું જેડીબીસી ડ્રાઈવર કયું છે. આપણે કોડિંગમાં એવું કંઈ કરવાની જરૂર નથી. ફિઝિકલ કનેક્શન કરવા માટે એ જેડીબીસી ડ્રાઈવર જે છે એ ઓટોમેટિકલી એપ્રોપ્રિએટ જેડીબીસી ડ્રાઈવર સિલેક્ટ કરવાનું કામ કરે છે આ જેડીબીસી ડ્રાઈવર મેનેજર. એટલે જે ફિઝિકલ કનેક્શન જે પ્રોવાઈડ કરવાનું હોય
ફિઝિકલ કનેક્શન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે આ JDBC ડ્રાઈવર. વન્સ ધ ફિઝિકલ કનેક્શન ઇઝ ડન, પછી તમે એ JDBC API ની મદદથી ઇઝીલી તમારી રિક્વેસ્ટ ડેટાબેઝને ટ્રાન્સફર કરી શકો છો. સમજાય છે બધાને? So this is what we call JDBC architecture. અને જેમ મેં હમણાં કીધું આમાં મેઇનલી બે કોમ્પોનેન્ટ અવેલેબલ છે, રાઈટ? એક જે તમને આટલું જે પાર્ટ દેખાય છે અપ ટુ ધીસ વન, this is what we call JDBC API, રાઈટ? પછી એની નીચેનું જે આ પાર્ટ છે આ પાર્ટ આટલું, this is what we call JDBC driver manager API. એટલે ઉપરના JDBC API ને કઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ ડ્રાઈવર મેનેજર કેવી રીતના કામ કરે છે. ડ્રાઈવર મેનેજર જે છે એ ઓટોમેટિકલી એપ્રોપ્રિએટ JDBC ડ્રાઈવર સિલેક્ટ કરી અને આ પર્ટિક્યુલર ડેટાબેઝ સિસ્ટમ સાથે કનેક્ટ થશે, જેની રિક્વેસ્ટ આપણે સેન્ડ કરેલી છે, રાઈટ? એટલે આ બે અલગ અલગ કોમ્પોનેન્ટ અહીંયા કને અવેલેબલ છે, JDBC API એન્ડ JDBC ડ્રાઈવર મેનેજર. તો જ્યારે પણ તમને એવું પૂછવામાં આવે એક્સપ્લેન JDBC આર્કિટેક્ચર, તો તમારે આ ડાયાગ્રામ એક્સપ્લેન કરવાનું, રાઈટ? Now let's talk about the JDBC component. આ JDBC ની અંદર જે આપણે પૂરેપૂરું સ્ટ્રક્ચર ડિસ્કસ કરીએ, JDBC નું આર્કિટેક્ચર આપણે જે ડિસ્કસ કર્યું એમાં કયા કયા અલગ અલગ કોમ્પોનેન્ટ અવેલેબલ છે. બે કોમ્પોનેન્ટ તો સીધા આપણી સામે દેખાઈ જ ગયા તે ડાયાગ્રામ ની અંદર, that is JDBC API and JDBC driver manager API. આ બે અલગ અલગ API જે છે આના પાર્ટ જ, પણ આ સિવાય બીજી પણ કેટલીક વસ્તુઓ છે, રાઈટ? ભલે એ ડાયાગ્રામમાં શો ઓફ ના થઈ શકે. તો આ JDBC ની અંદર કયા કયા કોમ્પોનેન્ટ્સ, કયા કયા પાર્ટ્સ અવેલેબલ છે? The first part as we discussed JDBC API. હવે આપણે એક ડાયાગ્રામને થોડુંક ડિટેલમાં ડિસ્કસ કરીએ. JDBC API આપણે ત્યાં નોટ કર્યું તો ભાઈ JDBC API એકચ્યુઅલમાં શું છે? જેમ મેં તમને થોડી વાર પહેલા કીધું કે JDBC API is nothing but a collection of classes and interface. તો આ બધા જ અલગ અલગ જે ક્લાસીસ અને ઇન્ટરફેસીસ અવેલેબલ છે જેની મદદથી આપણે અલગ અલગ ડેટાબેઝ કનેક્ટિવિટી માટેના કામ કરીશું, રાઈટ? એ બધા જ ક્લાસીસ અને ઇન્ટરફેસ અવેલેબલ છે બે અલગ અલગ પેકેજની અંદર, અને એ બે અલગ અલગ પેકેજ કયા કયા છે? java.sql એન્ડ javax.sql. આપણે આનો ઉપયોગ કરીશું. આપણે જે જરૂરી છે એ બધા ક્લાસીસ આની અંદર મૂકેલા છે. એટલે આ બંને પેકેજ તમે ભેગા કરો એનો મતલબ આ થઈ ગયું JDBC API. JDBC API એટલે બીજું કંઈ નહીં, પણ આ બે અલગ અલગ પેકેજ. કયા કયા ક્લાસ છે અને કયા ક્લાસનું શું કામ છે આપણે આ JDBC API ને હજી થોડું ડિટેલમાં જોઈશું. ફક્ત JDBC API ને જ ખાલી. ત્યારે આપણે કેટલાક ક્લાસીસ જે છે એની અંદર અને એનો ઉપયોગ કેવી રીતના થશે એ આપણે જોઈશું. તો આ JDBC API જેમ આપણે હમણાં જ કીધું કે એનો ઉપયોગ શું કરશું? આપણે ક્વેરીઝ એક્ઝિક્યુટ કરશું એની મદદથી. એને લગતા ક્લાસીસ આમાં અવેલેબલ છે. કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટેને લગતા ક્લાસીસ બી આમાં અવેલેબલ છે. અને ડેટાબેઝમાંથી કંઈ પણ રિઝલ્ટ આપણે મેળવવું હોય અને આપણા જાવા એપ્લિકેશન એટલે કે આપણા જાવા પ્રોગ્રામની અંદર રિઝલ્ટને પછી પ્રોસેસ કરવું હોય તો એના માટેના પણ ક્લાસીસ અને ઓબ્જેક્ટ આ JDBC API ની અંદર અવેલેબલ છે. દાખલા તરીકે તમે સિલેક્ટ ક્વેરી લખશો તો સિલેક્ટ ક્વેરીની અંદર તો તમને રિઝલ્ટ મળે ને, એક પૂરેપૂરું ટેબ્યુલર સ્ટ્રક્ચર મળે, રાઈટ? તો ટેબ્યુલર સ્ટ્રક્ચર જે છે એ આપણા જાવા પ્રોગ્રામની અંદર કેવી રીતના આવશે? તો એના માટેના પણ સ્પેશિયલ ક્લાસ અને ઓબ્જેક્ટ અવેલેબલ છે કે જેમાં એ ટેબ્યુલર સ્ટ્રક્ચર જે છે એ સ્ટોર કરી શકાય અને આપણે એમાંથી દરેક અલગ અલગ રો અને અલગ અલગ કોલમની વેલ્યુઝને એક્સેસ કરી શકીએ, રાઈટ? તો એ બધું JDBC API ની અંદર, એટલે એકચ્યુઅલી આ બે અલગ અલગ પેકેજીસ ની અંદર અવેલેબલ છે, SQL એન્ડ javax.sql. અને આ JDBC API એક એવું મેકેનિઝમ છે કે જેની મદદથી તમે તમારા એક જ જાવા પ્રોગ્રામને મલ્ટિપલ ડેટાબેઝ સાથે સેમ ટાઈમે કનેક્ટ કરી શકો છો, અથવા તો મલ્ટિપલ જાવા પ્રોગ્રામ હોય એ પણ આ API ની મદદથી એક સિંગલ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકે. આ JDBC API માં એવી ફેસિલિટી છે, એવું મેકેનિઝમ અવેલેબલ છે.
કે ભાઈ તમે મલ્ટિપલ ડેટાબેઝ સિસ્ટમ સાથે એટ ધ સેમ ટાઈમ કનેક્ટ થઈ શકો. એવું નથી કે ભાઈ તમારે એક કનેક્શન બંધ કરીને પછી જ તમે બીજું કનેક્શન બીજા ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો. તમે એટ ધ સેમ ટાઈમ મલ્ટિપલ ડેટાબેઝ સાથે કનેક્ટ રહી શકો છો. મીન્સ મલ્ટિપલ કનેક્શન આર અલાઉડ. તો આ પણ ઘણી ફ્લેક્સિબિલિટી હોય છે. એ પણ ઘણી આપણે મોડર્ન જે એપ્લિકેશન ડેવલપ કરતા હોઈએ એમાં આ વસ્તુની જરૂર પડી. મલ્ટિપલ કનેક્શન્સ આપણે એસ્ટાબ્લિશ કરવાની જરૂર પડી શકે. So this is what is called JDBC API. જે આપણે આગળના ડાયાગ્રામમાં JDBC API શું છે? So this is what is JDBC API. Right? ક્લિયર છે બધાને? The next component we have that is also there in that diagram, that is JDBC driver manager. આનું પણ કામ આપણે હમણાં જોયું છે. શું છે આનું કામ? ડેટાબેઝ, કેમ કે JDBC ડ્રાઈવર ઘણા બધા છે. આપણે જે ડેટાબેઝ સાથે કનેક્ટ થવાનું છે એના માટેનું એપ્રોપ્રિએટ JDBC ડ્રાઈવર કયું છે એ JDBC ડ્રાઈવર એપ્રોપ્રિએટ સિલેક્ટ કરી અને એ ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરવાનું કામ કરે છે આ JDBC driver. So this is actually the component which is providing actual connection. બાકી પેલીની મદદથી તો આપણે ક્વેરી લખીએ. ફોન કનેક્ટ કરવાનું કામ આ કરે. બાકી JDBC API એટલે આપણે જે બોલીએ અને એ પ્રમાણે આપણને આન્સર મળે. ફિઝિકલ કનેક્શન એકચ્યુઅલી આપણને આ પ્રોવાઈડ કરે. રાઈટ? અને આ મલ્ટિપલ JDBC ડ્રાઈવર્સ અવેલેબલ હોય છે એટલે મલ્ટિપલ JDBC ડ્રાઈવર્સ અહીંયા સપોર્ટેડ હોય છે. અને શું કરશે કે જે પણ એપ્રોપ્રિએટ ડ્રાઈવર હશે એ એપ્રોપ્રિએટ ડ્રાઈવરને પહેલા શું કરવામાં આવે છે સિસ્ટમની અંદર લોડ કરવામાં આવે. એકચ્યુઅલી આપણે આ કામ કોડિંગની મદદથી કરીશું. આપણને ત્યારે ડેટાબેઝ કનેક્ટિવિટીના સ્ટેપ જોઈશું ત્યારે. ડ્રાઈવર મેનેજરની મદદથી જ એક ડ્રાઈવર મેનેજર નામનું ક્લાસ જ છે અને એની મદદથી આપણે ડ્રાઈવર્સને લોડ કરીશું. તો આ કામ આપણે ખુદ કરીશું કોડિંગની મદદથી એટલે આપણને આઈડિયા આવશે. અને જેમ હમણાં આપણે કીધું કે ઇટ સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિએટ JDBC ડ્રાઈવર ફોર ક્રિએટિંગ કનેક્શન વિથ ધી ડેટાબેઝ. ઓકે. આ સિવાય આ બે કોમ્પોનેન્ટ તો આપણે ડાયાગ્રામમાં દેખાઈ ગયા, પણ આ સિવાય બીજા પણ કોમ્પોનેન્ટ અવેલેબલ છે. તો બીજું કયું કોમ્પોનેન્ટ અવેલેબલ છે અહીંયા? બીજું એક કોમ્પોનેન્ટ અવેલેબલ છે જેને કહેવામાં આવે છે JDBC ટેસ્ટ સ્યુટ. હજુ આ જે JDBC ડ્રાઈવર જે છે ઘણી વખત અલગ અલગ ડેટાબેઝ વેન્ડર્સ હોય છે એ ખુદ ડેવલપ કરતા હોય છે. ઘણી વખત જાવા ડેવલપર્સ પણ એ JDBC ડ્રાઈવર્સ ડેવલપ કરતા હોય છે અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ્સ માટે. તો હવે જો જાવા એક આખી અલગ લેંગ્વેજ છે, એના ડેવલપર્સ અલગ છે. પછી કોઈ નવી ડેટાબેઝ સિસ્ટમ બનાવે છે એ પોતે એક અલગ કંપની છે, અલગ એમની ડેવલપરની ટીમ છે. એ લોકો કેમ કે જાવા પોપ્યુલર છે એટલે એ લોકો શકે છે કે JDBC ડ્રાઈવર ડેવલપ કરે. પણ એ JDBC ડ્રાઈવર જે આપણું જે જાવાએ જે નક્કી કરેલા છે એ સ્ટાન્ડર્ડ, એ સેટ ઓફ રૂલ્સ, એ રેગ્યુલેશન એ ફોલો કરે છે કે નહીં એ વેરીફાઈ કરવું જરૂરી. તો જ એને એક એપ્રોપ્રિએટ JDBC ડ્રાઈવર ડેવલપ કરેલું થઈ શકાય. તો એના માટે આ કોમ્પોનેન્ટ અવેલેબલ હોય છે what is called JDBC test suite. આ શું કામ કરે? આ ફક્ત ચેકિંગ નું કામ કરે. એ ચેક કરે કે ભાઈ JDBC ડ્રાઈવર જે છે એ JDBC ના જે પણ સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ ને ફોલો કરે છે કે નહીં, એ ચેક કરવાનું કામ કરે. એટલે એના પરથી જ ખ્યાલ આવે કે ભાઈ આ એપ્રોપ્રિએટ JDBC ડ્રાઈવર છે. આ કામ આપણે નથી કરવાનું હતું, પણ આ એક કોમ્પોનેન્ટ તરીકે અવેલેબલ છે એટલે આપણે અહીંયા ડિસ્કસ કરીએ. તો JDBC ડ્રાઈવર જે છે એ કમ્પેટેબલ છે કે નહીં જાવા પ્લેટફોર્મ સાથે. ઘણી વખત એવું થાય કે ભાઈ ઘણી કંપની DBMS ડેવલપ કરી લે પછી JDBC ડ્રાઈવર પણ ડેવલપ કરી લે, પણ there might be chance that those JDBC drivers are not compatible with Java platform, right? તો એ આ ચેકિંગ કરવાનું કામ અહીંયા થશે આની મદદથી.
જાવા પ્લેટફોર્મ સાથે કમ્પેટેબલ છે કે નહીં એ ચેક થશે અને બધા જ સ્ટાન્ડર્ડ જે છે એ ફોલો થાય છે કે નહીં. જે નવું ડ્રાઈવર જે પણ JDBC ડ્રાઈવર યુઝમાં લેવામાં આવે છે એ જાવાના પ્લેટફોર્મ પ્રમાણેના સ્ટાન્ડર્ડને ફોલો કરે છે કે નહીં. તો આ એટલા માટે એનું નામ આવું છે JDBC ટેસ્ટ સૂટ. એ ટેસ્ટિંગ નું કામ કરે કે JDBC ડ્રાઈવર જે છે JDBC ડ્રાઈવર્સ ઓકે છે કે નહીં. ક્લિયર છે બધાને JDBC ટેસ્ટ સૂટ? તો આ પણ ત્રીજું કોમ્પોનન્ટ. Yes, sir. Okay. Now let's move on to the last component. આનું પણ આપણે થોડુંક હમણાં ડિસ્કશન લીધું. JDBC ODBC બ્રિજ. આનો પણ બહુ રેરલી આપણે યુઝ કરીશું. બટ આ એક મેકેનિઝમ, એક કોમ્પોનન્ટ અવેલેબલ છે. જેમ મેં તમને હમણાં જ કીધું કે ભાઈ ખાસ કરીને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ડેટાબેઝ કોઈ પણ હોય એની સાથે કનેક્ટ થવા માટેનું એક ઇનબિલ્ટ મેકેનિઝમ અવેલેબલ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર. That is called ODBC bridge. ODBC stands for Open Database Connectivity. એની મદદથી તમે કોઈ પણ એપ્લિકેશન અથવા કોઈ પણ પ્રોગ્રામને તમે કોઈ પણ અલગ બીજા ડેટાબેઝ સાથે કનેક્ટ કરી શકો છો. કોઈ ફાઇલ સાથે બી કનેક્ટ કરી શકો છો. આવું મેકેનિઝમ અવેલેબલ છે. રાઈટ? તો JDBC ની અંદર પણ આ ફેસિલિટી એક એડ કરવામાં આવી છે કે ભાઈ કેમ કે એ ODBC જે છે બહુ શરૂઆતના ટાઈમમાં જ્યારે વિન્ડોઝ OS બહુ જ વધારે પોપ્યુલર હતી અને ઇવન આજે બી છે ભલે, બટ એમાં એક આ જે મેકેનિઝમ હતું એ પોપ્યુલર હતું કે જેની મદદથી ડેટાબેઝ કનેક્ટિવિટી પ્રોવાઈડ થતી હતી. તો JDBC ની મદદથી પણ એ ODBC સાથે કનેક્ટ કરવામાં આવે. હજુ ODBC જે છે એ બધા અલગ અલગ પ્રકારના ડેટાબેઝ સાથે કનેક્ટ કરવાની ફેસિલિટી આપે. હવે એવું JDBC ડ્રાઈવર ડેવલપ કરવામાં આવે કે જે ODBC સાથે કોમ્યુનિકેટ કરે. તો એનું થોડુંક વ્યાપ વધી જશે ને કે ભાઈ એ ઘણી બધી અલગ અલગ પ્રકારની ડેટાબેઝ સિસ્ટમને સપોર્ટ, જે પણ ODBC સપોર્ટ કરશે એ ઓટોમેટિકલી એ સપોર્ટ છે ને આમાં જોવા મળશે તમને JDBC. તો એક એવા જ ડ્રાઈવર પણ ડેવલપ કરવામાં આવ્યા છે કે જે JDBC અને ODBC નું કનેક્શન પ્રોવાઈડ કરે. That is what we call JDBC ODBC bridge. તો આ એક અલગ મેકેનિઝમ અવેલેબલ છે જેની અંદર JDBC ડ્રાઈવર્સ એવા અવેલેબલ છે which communicates with ODBC ડ્રાઈવર. એટલે ODBC ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ કરશે. ODBC ડ્રાઈવર જેમ હમણાં જ કીધું કે નોર્મલી વિન્ડોઝ ની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ હોય છે અને આનો ઉપયોગ ખાસ કરીને કે જે જૂની ડેટાબેઝ સિસ્ટમ હોય, ફોક્સ પ્રો છે ફોર એક્ઝામ્પલ, ઇઝ નોટ મચ પોપ્યુલર નાવ. હવે આપણે નવી RDBMS યુઝ કરીએ, પણ જે સિસ્ટમ્સ, જે એપ્લિકેશન ઘણા લાંબા સમયથી કંપનીઓમાં કે ઓર્ગેનાઇઝેશન્સમાં ચાલતી હોય, જૂના ડેટાબેઝ સિસ્ટમની હોઈ શકે. આપણને શક્ય છે કે નવી એપ્લિકેશન ડેવલપ કરવાની હોય અને આપણે એ પ્રકારના ડેટાબેઝ સાથે કોમ્યુનિકેટ કરવાની જરૂર પડે અથવા તો કન્વર્ટ કરવાની જરૂર પડે. ત્યાં પછી આપણે આ ODBC નો યુઝ કરી શકાય. રાઈટ? અધરવાઇઝ શક્ય છે કે ભાઈ આપણા JDBC માં એવા કોઈ JDBC ડ્રાઈવર ન હોય, ફોક્સ પ્રો ના JDBC ડ્રાઈવર અવેલેબલ ન હોય. ઇટ્સ પોસિબલ કેમ કે બહુ જૂની DBMS. બીજી પણ એવી ઘણી બધી DBMS હશે કે જે બહુ જૂની થઈ ગઈ હોય છે, ઓબ્સોલીટ થઈ ગઈ અને એનું હવે વધારાનું ડેવલપમેન્ટ બંધ થઈ ગયું. JDBC ડ્રાઈવર એના માટે અવેલેબલ ન હોય. પછી આપણે જાવાને એની સાથે કેવી રીતના કનેક્ટ કરવાનું? and that is the mechanism. JDBC ODBC bridge આપણે યુઝ કરી શકાય. ક્લિયર છે? જેમ મેં કીધું કે કેમ કે આ વધારે પડતું લીગસી ડેટાબેઝ સિસ્ટમ એટલે કે બહુ જૂની ડેટાબેઝ સિસ્ટમ સાથે કોમ્યુનિકેટ કરવા માટે આપણે વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે નોર્મલી અત્યારે જે આપણે કોઈ નવી એપ્લિકેશન ડેવલપ કરતા હોઈએ ત્યાં આપણે વધારે પડતું નવી ડેટાબેઝ સિસ્ટમ્સ જ યુઝ કરતા હોઈએ. રાઈટ? એટલે બહુ વધારે આનું પ્રોડક્શન યુઝ નથી આનું. આ તો આપણે કોઈ જૂની સિસ્ટમ હોય એને એક્સપેન્ડ કરતા હોઈએ ને નવી એપ્લિકેશન ડેવલપ કરતા હોઈએ એના માટે. રાઈટ? ઇન ધેટ કેસ we can use JDBC ODBC bridge. ક્લિયર છે આ બધા JDBC components? So this is
Yes, sir. topic that we are required to discuss today, right? JDBC architecture અને JDBC component. Mainly આપણે total 3 વસ્તુ actually discuss કરી. આપણે 3 નહીં 4 કહી શકાય આમ તો. JDBC શું છે આપણે એ discuss કર્યું, right? Database model કયા કયા પ્રકારના હોય એ આપણે second topic લીધું. ત્યારબાદ JDBC architecture જે આપણે આ ડાયાગ્રામ તમને દેખાય છે એ, અને લાસ્ટ આપણે ડિસ્કસ કર્યું JDBC કોમ્પોનેન્ટ. તમને JDBC આર્કિટેક્ચર પૂછાય તો આ ડાયાગ્રામની સાથે સાથે તમારે JDBC કોમ્પોનેન્ટ બી ડિસ્કસ કરવાના, બીકોઝ ઇટ ઇઝ પાર્ટ ઓફ ધેટ આર્કિટેક્ચર એકચ્યુઅલી. ક્લિયર છે બધાને? કઈ ડાઉટ? No, sir. ઓકે. ઓકે, તો આજે આપણે આટલું ડિસ્કસ કરીએ છીએ. બધા તમે